નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ન્યૂઝ રિસર્ચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને જગત મંદિર દ્વારકાધીશ આસપાસની ભૂમિ થઈ જળબંબોળ. સૌરાષ્ટ્રની બે પ્રસિદ્ધ ધર્મનગરીઓની ફરતે મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગણતરીના કલાકોમાં જમીન જાણે કે અદ્રશ્ય થઈ ગઈ અને ચારે તરફ જળનું રાજ સ્થપાઈ ગયું. મુશળધાર આફતે અનેક લોકોની જીવનભરની કમાણી ડૂબાડી દીધી. ડૂબતી જિંદગીઓને બચાવવા માટે એનડીઆરએફના જવાનો અને વાયુસેનાના હેલિકોપ્ટર દેવદૂત બન્યા. ગીરનો જંગલ વિસ્તાર હોય કે પછી પોરબંદરનો ઘેડ પંથક હોય કે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને આસપાસના કેટલાક ગામડા પાણી થઈ ગયા. તો નદી નાળા, ચેક ડેમ અને મોટા જળાશયો છલકાઈ જતા પીવા અને સિંચાઈના પાણીની તકલીફ મહદ અંશે દૂર થઈ. ઉપલેટાના લાઠ ગામે 2 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચોમેર પાણી ભરાઈ ગયા. મુશળધાર આફતે અનેક જિંદગીઓ પર ડૂબવાનું સંકટ સર્જ્યું. વરસાદી આફત મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત. આપ ફાટ્યું. સૌરાષ્ટ્ર પર મેઘરાજા આમ તો દર વર્ષે મહેરબાન રહે છે, પરંતુ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મેઘ સવારી એવી વાજતે ગાજતે પહોંચી કે અત્યાર સુધીમાં પડનારા કુલ વરસાદ કરતા 40% વધારે વરસાદ ખાબક્યો. ગીર પંથકના લીલાછમ જંગલો હોય કે પોરબંદરનો ઘેડ પંથક, દેવભૂમિ દ્વારકા અને અમરેલી સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અવિરત વરસાદ બાદ મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા. કલ્યાણપુર અને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણીએ કાચા પાકા ઘર અને દુકાનોમાં તબાહી મચાવી. જે લોકો વરસાદ પધારે તેવી આજીજી કરતા હતા, તે જ લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા વિનવણી કરવા લાગ્યા છે. ઉપલેટાના લાઠ ગામે 2 કલાકના નજીવા સમયમાં 11 ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યું. તો કેશોદના શેરગઢમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યારે માણાવદરનું ઝીંઝરી ગામ બેટમાં ફેરવાયું. ગામના મુખ્ય બજારોમાં નદીઓ વહેવા લાગી. ગીરગઢડા પંથકમાં વરસાદના પગલે નદી નાળા છલકાયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ભારે વરસાદ બાદ અત્યારે જળબંબાકારની સ્થિતિ. બાકુડી ગામે ચારે તરફ ફરી વળેલા વરસાદી પાણી, પુલ પરથી પૂર ઝડપે પસાર થતા પાણીના પ્રવાહના અત્યંત બિહામણા દ્રશ્યો. સ્થાનિક નદીઓમાં ભયાનક પૂરના ધસમસતા વહેણ મોટા ભાગના સ્થાનિકોને ડરાવી રહ્યા છે. વરસાદ માપસરનો વરસે તો ધરતીપુત્રો અને સૌને આનંદ, પરંતુ મેઘરાજા મર્યાદા ચૂકી જાય તો સર્વત્ર તબાહી વેરતા વાર ન લાગે. કલ્યાણપુરના ટંકારિયા ગામને વરસાદે રીતસર બાંધમાં લીધું. આબ ફાટ્યું હોય તેમ પૂરના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતા અનેક ઘરોમાં ઘરવખરી પલળી ગઈ. ઘઉં કે બાજરી ભરેલા પીપળા હોય કે પછી કપડાં ભરેલા કબાટ, 3 થી 4 ફૂટ પાણી ફરી વળતા જ સામાન્ય પરિવારોએ વર્ષો સુધી મહેનત કરીને વસાવેલું સર્વસ્વ નુકસાન પામ્યું. ફ્રીજ પલળ્યું, ડબલ બેડ તૂટી ગયો. ઘરની ઓસરીમાં માથ સુધી પાણી ભરાયા. ઓસરીમાં થોડા ઓછા પાણી હોવાથી ભેંસોને ત્યાં બાંધવામાં આવી. ટંકારિયા ગામે ઇતિહાસનો સૌથી વધારે વરસાદ ખાબકતા ઘરોથી લઈને રોડ અને બસ સ્ટેન્ડ સુધી ચોમેર પાણી ભરાઈ ગયા હતા. દ્વારકાધીશ મહેર વરસાવે પછી કાંઈ ચિંતા બાકી રહે ખરી? બાટિયામાં ગણતરીના કલાકોમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો. જે બાદ બાટિયા ગામની ગલીઓની વચમાંથી જ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીની સ્પીડ અને તેનો ઘૂઘવતા દરિયા જેવો અવાજ. ભાટિયા ગામમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ભાટિયા ગામમાં જવાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાટિયામાં આપ ફાટ્યા જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ભાટિયા ગામમાં જવા માટેના માર્ગો પર ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે. ભયજનક સપાટી પરથી આ રસ્તા પરથી પૂર વહી રહ્યા હોય ત્યારે અવર જવર માટે આ માર્ગ બંધ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સામે કાંઠે વાહનો ફસાયા છે. લોકો પણ અહીં અવર જવર કરી શકતા નથી.
આ ધસમસતા પાણીના પૂર છે તે ભાટિયા ગામમાંથી આવી રહ્યા છે, જેને લઈને ગામમાં જવાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ભાટિયા ગામમાં ખાબકેલા 8 ઇંચ કરતા વધુ વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે, ત્યારે ભાટિયાના નીચાણવાળા વિસ્તારોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. ભાટિયામાં આપ ફાટ્યા જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા હોય ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર પંથકમાં હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો. ભોગાત ગામની સ્થાનિક નદીમાં ધસમસતા વહેણ જોઈ સ્થાનિકોએ ખુશીની સાથે ચિંતા વ્યક્ત કરી. વૃદ્ધોએ કહ્યું, વરસાદ તો દર વર્ષે પડે છે, પરંતુ આવું ભયાનક પૂર પહેલીવાર જોઈ રહ્યા છીએ. કલ્યાણપુર ગામના ઝાપાનો સમગ્ર વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો. ઘરનો દરવાજો ખોલો અને સામે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળે તો કલ્યાણપુર પંથકમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ છે. એક તો ઉપરથી પડતો વરસાદ અને ગામની ગલીઓમાંથી ધસમસતા વહેણ. કલ્યાણપુરના ગામડાઓની ગલીઓમાં આટલું પુષ્કળ પાણી વહેતું હોય તો ખેતરો ચોક્કસ બેટમાં ફેરવાઈ જાય. જામ દેવળિયા તરફના જળબંબોળ બનેલા ખેતરોની સ્થિતિ જુઓ. જમીન કદાચ દૂર દૂર સુધી જોવા નહીં મળે. સૌરાષ્ટ્ર પર મહેરબાન મેઘરાજા હજુ ખમૈયા નહીં કરે તો કલ્યાણપુરના સમગ્ર પંથકમાં સ્થિતિ વધુ કફોડી બને તેવા સ્પષ્ટ એંધાણ છે. પાનેલી ગામે અવિરત વરસાદ વચ્ચે નદી પસાર કરતી વખતે 3 લોકો સલવાયા હતા. દેવરખી ગામના 3 યુવકો નદીમાં અચાનક જળસ્તર વધતા ફસાયા, જેની જાણ થતાં જ એનડીઆરએફની ટુકડી અને કલ્યાણપુર પોલીસે 3 વ્યક્તિને બચાવવા પહોંચી. જોકે નદીનો પ્રવાહ વધુ હોવાથી એનડીઆરએફના જવાનો બચાવી શકે તેમ ન હતા, એટલે હેલિકોપ્ટર મારફતે તમામ ફસાયેલા યુવકોને બચાવી લેવાયા. જામનગરના સાંસદ પૂનમ માડમે કલેક્ટર અને એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓને ત્વરિત હેલિકોપ્ટર મોકલીને યુવકોને બચાવી લેવા માટે કહ્યું. જે બાદ વાયુસેનાના હેલિકોપ્ટરે ત્વરિત એક્શનમાં આવીને નદીના પ્રવાહમાં ફસાયેલા 3 યુવકોને બચાવી લીધા હતા. જામનગરના સાંસદ પૂનમ માડમે દ્વારકાના કલ્યાણપુર સહિતના પૂરગ્રસ્ત વિવિધ ગામડાના લોકોને ઊંચાણવાળા અને સલામત સ્થળે ખસી જવા અને તંત્રને સહયોગ કરવા અપીલ કરી. જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લોમાં અતિ ભારે વરસાદને લીધે અત્યારના પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરે અને કોઈ પણ જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય, નદી નાળા, એ વિસ્તારોમાં જવું ટાળે, એની નજીક જવાનું ટાળે, કારણ કે હજી પણ અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારિયા, પાનેલી, કેનેડી અને કેશુપર આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે. અમે બધાએ તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ. આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ્જ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે નદી નાળા ઉભરાયા તો સંખ્યાબંધ ડેમમાં નવા નીરની મોટા પાયે આવક થઈ છે. માણાવદરનો સણોસરા ડેમ ઓવરફ્લો થયો છે. ગીર પંથકનો મચ્છુંદરી ડેમ 80% સુધી ભરાયો તો ઉનાની જીવાદોરી સમાન રાવલ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ. કલ્યાણપુરના સતાપર ગામનો સિંધણી ડેમ પણ ભરાયો તો જામનગર શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. પોરબંદર જિલ્લાને પાણી આપતો ખંભાળા ડેમ છલકાયો, જેના પગલે રાણાવાવ તાલુકાના નીચાણવાળા 14 ગામના લોકોને સાવચેત કરાયા છે. 2 દિવસ પહેલા પોરબંદરનો ફોદાડા ડેમ વરસાદી મહેરથી છલકાયો હતો તો દક્ષિણ ગુજરાતના વાંસદાના જૂજ અને કેલિયા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના લાઠ ગામમાં સામલેધાર વરસાદ વરસ્યો. સવારે અંદાજે 2 કલાકમાં જ 11 ઇંચ ધોધમાર વરસાદ ખાબકતા ગામના બજારોમાં નદીઓ વહેવા લાગી. ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે સરકારી મદદ કે વહીવટી તંત્રના અધિકારીઓ જ્યાં પહોંચ્યા નથી તે લાઠ ગામમાં કમરથી ઉપર સુધીના પાણીમાંથી પસાર થઈને ગુજરાત ફર્સ્ટની ટીમ પહેલી વહેલી પહોંચી. લાઠ ગામની આસપાસના ખેતરો અને ગામમાં થયેલા નુકસાનનો ચિતાર સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે લાઠ ગામ અને આપણે જવાના છીએ અંદર. ગળે ડૂબ પાણી હોય કે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે. આ પાણીમાંથી પસાર થઈને લાઠ ગામ છે તેને જોશું, તેઓ લોકોની સાથે વાત કરશું કેવી પરિસ્થિતિ છે. મારી સાથે ગામના 4-5 યુવાનો અને લોકો પણ છે, તેઓ પણ સાથે આવવાના છે અને આપણે તેમની સાથે જ જવાના છે. તેમની મદદ એટલા માટે લેવી જરૂરી છે કારણ કે લાઠ ગામનો રસ્તો છે તે કેવો છે તે મને નથી ખબર કે ક્યાંથી આ રસ્તો જાય, પરંતુ આ પાણી છે તેની વચ્ચેથી આપણે જવાના છીએ. આપણે અંદર જાય તો કેટલું પાણી આવે છે? અંદર લગભગ એમ માનવાનું કે ગળા ડૂબ, આમ તો ગળ ઉપર પાણી આવશે. હજી અંદર જેમ જશે એમ પાણી વધતું જ આવશે. તો જે દ્રશ્યો જોઈ શકાય છે, પગ મૂકતાની સાથે જ કમર સુધીના પાણી આવી ચૂક્યા છે અને આ પાણીમાંથી પસાર થઈ અને આપણે લાઠ ગામ પહોંચવાનું છે. લાઠ ગામમાં કેવી પરિસ્થિતિ છે તે ગુજરાત ફર્સ્ટના દર્શકોને બતાવવાના છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. તંત્ર હજી નથી પહોંચ્યું, પરંતુ ગુજરાત ફર્સ્ટ અંદર જઈને લોકોની જે પરિસ્થિતિ છે તેનાથી વાકેફ કરવાનું છે. કોઈ અધિકારીઓ કે કોઈ આવ્યા હતા આ બાજુ? હજી કોઈ આવ્યું જ નથી. પેલો જ તમે જ આવ્યા છો. ગુજરાત ફર્સ્ટ પેલું? ગુજરાત ફર્સ્ટ પેલું આવ્યું છે. હજી લગીનમાં કોઈ આવી જ નથી શક્યું. તો જે રીતના વાત કરીએ, ગુજરાત ફર્સ્ટ પહેલું પહોંચ્યું છે ને અમે અંદર જશું અને કેવી પરિસ્થિતિ છે તે આપને બતાવશું ને હાલ આપણે ધીમે ધીમે આગળ પણ વધી રહ્યા છીએ. ધોધમાર વરસાદે ઉપલેટાના લાઠ ગામના અનેક ઘરો અને ખેતરોમાં ન ભૂતો ન ભવિષ્યથી સમાન ભયાનક તબાહી વેરી છે. વરસાદથી મોટો ફટકો પડ્યો છે. લાઠી ગામના રસ્તા અને સંખ્યાબંધ ઘરોમાં વરસાદના પાણી ફરી વળતા લોકો પરેશાન છે. સ્થાનિકોએ નીચાણવાળા કેટલાક ઘરોમાં રહેતા લોકોને વધુ વરસાદ પડે તો જાનહાનિ ન થાય તે માટે સલામતીના કારણોસર સરકારી શાળામાં આશરો આપ્યો છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ગામના યુવાનોએ ખેતીને મોટો ફટકો પડ્યાનું જણાવ્યું. ગુજરાત ફર્સ્ટ લાઠ ગામ પહોંચ્યું છે ને લાઠ ગામના લોકો સાથે આપણે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. વરસાદ વરસ્યો ને હાલ જે ખેતરની પરિસ્થિતિ શું છે, કારણ કે જે રીતના જોઈ શકાય છે હજી પણ ગોઠણથી ઉપર સુધીના પાણી ભરેલા છે તે જોવા મળી રહ્યા છે. લોકો સાથે વાત કરી. શું કહેશો મોટાભાઈ, પાણી વરસાદ કેવો હતો ને હાલની પરિસ્થિતિ શું છે? કેટલા લોકોના ઘરોમાં હજી પાણી છે? પાણી તો જાજુ જ છે અને સવારનો 6 વાગ્યાથી વરસાદ માંડીને બપોરના 12 વાગ્યા સુધી 12 કલાક ઇંચ વરસાદ પડ્યો. 12 ઇંચ વરસાદ પડ્યો, જોરદાર વરસાદ પડ્યો. અને માણસો ખાધા પીધા વગરના હાવ એમને રખડે જ છે ને પાણી હજી ઉતરવામાં બહુ ઓછું. આજુબાજુ ચારે બાજુ પાણી ફરે, ફરતી બાજુ પાણી જ છે. જવું હોય તો લોકોને અવર જવર મુશ્કેલી, બહુ મુશ્કેલી. આ પાણીમાંથી જવું પડે? હા, પાણીમાંથી. છોકરા નિશાળે ગયા ભણવા હજી આવ્યા નથી. એ ખાધા પગે પીધા વગરના ના ભાઈના છોકરા હે. શું કહેશો દાદા, કેવી પરિસ્થિતિ? ખેતરની શું વાત, ખેતરોમાં શું હાલે છે? બહુ પાણી છે. હા, બહુ પારા બારા બધે ધોવાઈ ગયા છે. લાગે છે મોલ કઈ થશે? ના, એવું તો અટાણે હવે બહુ જોખમ છે. દાદા શું કયો છો, કેટલા સમય પછી તમે આટલો વરસાદ જોયો? હા, કોઈ વરણ નથી એવું છે. બહુ વરસાદ પડ્યો, બહુ મેં જીવન ખતમ પાણી 4 એકર. આ તો બહુ વરસાદ પડ્યો. ખેતરો બધું થઈ નહીં કામ. ખેતરોમાં લાગે હવે કઈ મોલ થાય? ના ના ના, એવું કઈ થાય નથી. પૂરું થઈ ગયું. તમે શું કયો છો પાણીને? વરસાદ ને ખેતર ઘરમાં પાણી ઘૂસ્યા છે કે નહીં? કોઈ? હા, ઘરમાં પાણી ઘૂસી ગયા છે. 2 કલાકની અંદર સામેલા 12 થી 13 ઇંચ વરસાદ થયો. આમાં તો આ પેલો મોલ તો હવે નિષ્ફળ જ જાય. સરકાર તરફથી જ આવું કોઈ અમને પુલ બનાવી દે ઊંચું તો અમારા વિદ્યાર્થીને અવર જવર શિક્ષણમાં કાંઈ તકલીફ ના પડે. સ્કૂલમાં છે વિદ્યાર્થી ઉપલેડા જ છે હજી. આ પુલ જરીક અમારે બની જાય ને તો અમારે એ જ જરૂર છે, બીજું કાંઈ નથી. શું કયો છો, હજી ક્યાં ક્યાં વિસ્તારમાં તમારામાં પાણી? હજી તો બધે આ રોડ ઉપર તો કમર પાણી છે. ઉતરતું જ નથી કોઈ સંજોગમાં. પાણી એટલું છે ને, પાણી ઉતરતું જ નથી. એવડી મુશ્કેલી છે અત્યારે જોરદાર. વાત કરીએ, આ દ્રશ્યો જોઈ શકાય છે.
કમર સુધીથી વધારે પાણી છે. અત્યારે જો વાત કરીએ બોટ તો 4.2 ફૂટ ઉપરનું પાણી છે તે હાલ દેખાડી રહ્યું છે. એટલે કહી શકાય કે જે રીતના વરસાદ વરસ્યો છે. આ બાજુ શું આવેલા ખેતરો છે બધે કે શું? એ ખેતરો જ છે બધાય. ખેતરોમાં કમર કમર સુધી પાણી છે. ફરતી બાજુ પાણી જ છે, દરિયો થઈ ગયો એમ માનો ને. જે રીતના વાત કરીએ ચારે બાજુ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લાઠ ગામના લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ખાવા તો ધન મળી જશે, પરંતુ ખેતરની અંદર જે મોલ ઉગાડેલો છે ને તે હવે ભરી જ જવાનો છે. કારણ કે જ્યાં સુધી ખેતરોમાંથી પાણી નહીં ઉતરે ત્યાં સુધી ખેતરોમાં બીજો પાકની વાવણી પણ કેમ કરવી તે પણ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, લાઠ. સૌરાષ્ટ્રમાં કુદરતના કહેર વચ્ચે અમરેલીના દરિયાકાંઠે પવન અને કરંટ વધ્યો છે. દરિયો તોફાની બનીને વધારે ઉછળતા સ્થાનિક રહેવાસીઓ અને વહીવટી તંત્રમાં ઉચવાટ વધ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં આગામી કલાકોમાં ધોધમાર વરસાદની આગાહી છે, જેને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને બોટ અને જરૂરી બચાવના સાધનો સાથે બચાવ કામગીરી માટે સાબદી રખાઈ છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના અંતરિયાળ વિસ્તારોમાં વાયુસેના અને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરને પણ સાબદા રખાયા છે. આ ઉપરાંત કચ્છમાં જરૂર પડે સેના અને બીએસએફની ટુકડીઓ પણ રાહત અને બચાવનો મોરચો સંભાળી શકે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. વેલકમ બેક. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આડેધડ ફટકાબાજી કરતા સિઝનમાં બીજી વખત સુરતના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદ બાદ સાણિયા હેમાદ ગામના 700 થી પણ વધારે ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા. તો ઉકાઈ ડેમની જળ સપાટી પણ વધીને 313 ફૂટે પહોંચી ગઈ છે. બારડોલી, માંડવી, પલસાણા અને કામરેજમાં કેટલાક ગરનાળા અને રસ્તાઓમાં પાણી ભરાતા બંધ થઈ ગયા છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક મેઘમહેરની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા ઝાપટાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કોરા હિસ્સામાં મેઘરાજા પહોંચે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સુરતમાં 2 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. વરસાદ બંધ થવાનું નામ ન લેતા મોટાભાગના રસ્તા, સોસાયટીઓ અને ગરનાળામાં પાણી ફરી વળ્યા. સુરત મનપાએ કોઈ અપ્રિય ઘટના નિવારવા ગરનાળાઓમાં વાહન વ્યવહાર બંધ કર્યો. વેસુના ખાટુશ્યામ મંદિર રોડ અને કુંભારિયા વિસ્તાર જળમગ્ન થયા. પાદર ફળિયામાં વરસાદ અને ખાડીપુરના પાણી ફરી વળતા સ્થાનિકો 3-4 દિવસ સુધી હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. ખાડીપુર ન ઓસરતા રોગચાળો વકરે છે. સણિયા હેમાદ ગામમાં વરસાદ અને પૂરના પાણી ફરી વળતા હળપતિવાસમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરાયું. સતત બીજા દિવસે પણ અવિરતપણે વરસી રહેલા વરસાદના કારણે સુરત શહેરના ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યાં બીજી તરફ ખાડીઓએ પાણી લેવાનું બંધ કરતા ખાડીના પાણી પણ છે તે બેક મારી રહ્યા છે અને તેના કારણે જે પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ વાત કરવામાં આવે તો સુરતના સારોલી રોડ પર આવેલા જે સણિયા હેમાદ ગામ છે તે સણિયા હેમાદ ગામની અંદર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે અને હાલ ગામની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે અને પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે હાલ અહીં જે એક તરફ ધોધમાર રૂપે વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ જે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે, ત્યારે આ પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે પણ ગામના જે યુવાઓ છે તે હાલ રમતની મજા માણતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ જે ગામની અંદર આવેલ હળપતિવાસ છે ત્યાં હળપતિવાસના ઝૂંપડાઓમાં પણ પાણી ફરી વળતા અહીંના લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ અહીં આવેલા જે ગામના જે પાદરની અંદર જે મંદિર આવેલ છે, જે ખોડિયાર માતાનું મંદિર છે, એ પણ સંપૂર્ણ રીતે પાણીમાં હાલ ગરકાવ થઈ ગયું છે. દ્રશ્ય પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે મંદિરની અંદર જે પ્રમાણે હાલ ખાડીપુરના પાણી છે તે ફરી વળ્યા છે. સુરતમાં સરકારી હોસ્પિટલની આસપાસ પાણી ભરાતા દર્દીઓના સગા અને તબીબો પરેશાન થયા. તો પર્વત પાટિયા ગામની સરકારી શાળા જળમગ્ન થતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી.
અલથાણમાં કેટલીક કાર અને ટુ વ્હીલર પાણીમાં ફસાઈને બંધ પડ્યા તો વેસુના શ્યામ મંદિર પાસે શબવાહિની પાણીમાં ફસાઈને અટવાઈ ગઈ હતી. સુરતની સાથે જ દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદથી કોલક નદીમાં પૂરના પાણી ફરી વળ્યા. વલસાડના કેટલાક કોઝવેમાં જળસ્તર વધતા વાહન ચાલકો માટે બંધ કરાયો તો હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહનોની સ્પીડ થંભી ગઈ હતી. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરથી ઉકાઈ ડેમની સપાટી 313.65 ફૂટથી આગળ પહોંચી છે તો અન્ય જળાશયોમાં પણ નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ સર્જેલી આફત. ગીર જંગલ, ઘેડ અને દેવભૂમિ દ્વારકા પંથકના ગામડાઓ બન્યા જળબંબોળ. તો સુરતી લાલા પર વરસાદ અને ખાડીપુર એમ ત્રાટકેલી બેવડી આફત મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં A to Z વિગતો જાણી કાલે એક નવા જ વિષય સાથે આપણે મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.